જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સ્થિતપ્રજ્ઞ બનવું એ કોઈ ચમત્કાર નથી, પણ એક શિસ્તબદ્ધ જીવનશૈલી છે. ચાલો આપણે તેને 3 મુખ્ય સ્તંભો દ્વારા સમજીએ. 1. રાગ અને દ્વેષથી મુક્તિ. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ તે છે જેની પાસે પસંદ અને નાપસંદના ચશ્મા નથી. સામાન્ય રીતે આપણે જ્યારે ગમતું કામ કરીએ ત્યારે ખુશ થઈએ છીએ અને ન ગમતું કામ આવે ત્યારે દુઃખી. કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ આ બંને સ્થિતિમાં સમાન રહી શકે તે જ સાચો જ્ઞાની છે. 2. ઇન્દ્રિયો પર કાબૂ. જેમ કાચબો ભય આવતા પોતાના અંગોને કવચમાં ખેંચી લે છે, તેમ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જ્યારે જુએ કે બહારના વિષયો લોભ, ક્રોધ, મોહ તેને વિચલિત કરી રહ્યા છે, ત્યારે તે પોતાની ઇન્દ્રિયોને અંતર્મુખ કરી લે છે. તે બહારની દુનિયામાં હોવા છતાં અંદરથી સુરક્ષિત રહે છે. 3. બુદ્ધિની સ્થિરતા. જ્યારે માણસ વિષયોનું ચિંતન કરે છે ત્યારે તેમાં આસક્તિ જન્મે છે. આસક્તિમાંથી કામ, કામમાંથી ક્રોધ, ક્રોધમાંથી રોધમાંથી સમમોહ અને અંતે બુદ્ધિનો નાશ થાય છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ આ સાંકળને શરૂઆતમાં જ તોડી નાખે છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે સ્થિતપ્રજ્ઞ બનવું એ કોઈ જંગલમાં જઈને તપસ્યા કરવા જેવું નથી, પરંતુ સંસારમાં રહીને જ મનને કેળવવાની કળા છે. જીવનની દરેક મુશ્કેલીમાં માર્ગ બતાવતી ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય વાણી તમારા મનને શાંતિ અને જીવનને નવી દિશા આપશે. મનની શાંતિ. આ સંસારમાં મનની શાંતિથી મોટી કોઈ સંપત્તિ નથી. જેને મનને શાંત રાખતા શીખી લીધું તેનાથી મોટું કોઈ ધનવાન નથી. અપેક્ષાનો ત્યાગ. દુનિયામાં સૌથી સુખી એ જ છે જે સમજી ચૂક્યા છે કે બીજા પાસે અપેક્ષા રાખવી વ્યર્થ છે. ભાગ્ય અને કર્મ. ભાગ્યશાળી એ નથી જેમને બધું સારું મળે છે, પણ એ છે જેમને જે મળે છે તેને તેઓ સારું બનાવી લે છે. હાર અને જીત. હારનાર હંમેશા ફરિયાદ કરે છે, જ્યારે જીતનાર હજારો વાર કોશિશ કરે છે. મન પર કાબૂ. માણસનું મન જ તેનો સૌથી મોટો મિત્ર અને સૌથી મોટો દુશ્મન છે. જો તમે મનથી હારી ગયા તો તે દુશ્મન છે, અને જો મનને જીતી લીધું તો તે મિત્ર છે. વિશ્વાસ. વિશ્વાસ તોડવાવાળો માણસ મૂર્ખ છે, કારણ કે તે પોતાના થોડા સ્વાર્થ માટે એક સારા માણસને કાયમ માટે ગુમાવી દે છે. સમયનું પરિવર્તન. સમય ક્યારેય એક સરખો નથી રહેતો. જો અત્યારે ખરાબ સમય છે તો ધીરજ રાખો, કારણ કે સમય જરૂર બદલાશે. ખામામોશી. ક્યારેક ચૂપ રહેવું એ શ્રેષ્ઠ છે. બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે, સમજદાર બોલે છે અને મૂર્ખ દલીલો કરે છે. પરમાત્મા પર ભરોસો. જે થયું તે સારા માટે થયું. જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ છે. ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં જીવો. જીવન જીવવાની કળા અને સાચી સમજ તુલના ન કરો. જીવનમાં ક્યારેય પોતાની સરખામણી બીજા સાથે ન કરો. તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો, કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે. પોતાને બીજાથી ઓછા સમજવા એ ઈશ્વરનું અપમાન છે. સંસ્કાર અને પાક. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં આખી નસલ, પેઢી ખરાબ થઈ જાય છે. સફાઈ આપવાનું બંધ કરો. જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની જરૂર નથી, અને જેને વિશ્વાસ નથી તે તમારી વાત ક્યારેય સમજશે નહીં. માટે ખોટી દલીલોમાં સમય ન બગાડો. ગેરસમજ અને અભિમાન. સંસારમાં સંબંધો તૂટવાના 2 જ મુખ્ય કારણો છે. એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન. આર્થિક સ્થિતિ ગુપ્ત રાખો. તમારી આર્થિક સ્થિતિ કોઈને ન કહો. જો તમે ધનવાન હશો
તો લોકો ઉધાર માંગશે, અને જો ગરીબ હશો તો લોકો તમારું સન્માન નહીં કરે. મૂર્ખ સાથે વિવાદ. મૂર્ખ લોકો સાથે ક્યારેય દલીલ ન કરવી, કારણ કે તેનાથી તમારી જ કિંમત ઘટે છે. મુશ્કેલ સમયમાં યાદ રાખવા જેવી વાતો સમય જ્યારે પણ મુશ્કેલીઓમાં નાખી દે છે, ત્યારે પરમાત્મા હજારો રસ્તા પણ કાઢી આપે છે. ધીરજ. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે તમારી નિંદા કરવા લાગે છે. આવા સમયે શાંત રહીને તમારા રસ્તા પર ચાલતા રહો. સારથી બનો, સ્વાર્થી નહીં. જીવનમાં જો મોકો મળે તો કોઈના માટે સારથી બનજો, પણ ક્યારેય કોઈને કોઈના પતન માટે સ્વાર્થી ન બનતા. લોખંડ જેવો સ્વભાવ. લોખંડ ઠંડુ હોય ત્યારે જ મજબૂત હોય છે. ગરમ થાય ત્યારે તેને ગમે તેવો આકાર આપી શકાય છે. તેમ મનની શાંતિ. આ સંસારમાં મનની શાંતિથી મોટી કોઈ સંપત્તિ નથી. જેણે મનને શાંત રાખતા શીખી લીધું તેનાથી મોટું કોઈ ધનવાન નથી. અપેક્ષાનો ત્યાગ. દુનિયામાં સૌથી સુખી એ જ છે જે સમજી ચૂક્યા છે કે બીજા પાસે અપેક્ષા રાખવી વ્યર્થ છે. ભાગ્ય અને કર્મ. ભાગ્યશાળી એ નથી જેમને બધું સારું મળે છે, પણ એ છે જેમને જે મળે છે તેને તેઓ સારું બનાવી લે છે. હાર અને જીત. હારનાર હંમેશા ફરિયાદ કરે છે, જ્યારે જીતનાર હજારો વાર કોશિશ કરે છે. મન પર કાબૂ. માણસનું મન જ તેનો સૌથી મોટો મિત્ર અને સૌથી મોટો દુશ્મન છે. જો તમે મનથી હારી ગયા તો તે દુશ્મન છે, અને જો મનને જીતી લીધું તો તે મિત્ર છે. વિશ્વાસ. વિશ્વાસ તોડવાવાળો માણસ મૂર્ખ છે, કારણ કે તે પોતાના થોડા સ્વાર્થ માટે એક સારા માણસને કાયમ માટે ગુમાવી દે છે. સમયનું પરિવર્તન. સમય ક્યારેય એક સરખો નથી રહેતો. જો અત્યારે ખરાબ સમય છે તો ધીરજ રાખો, કારણ કે સમય જરૂર બદલાશે. ખામોશી. ક્યારેક ચૂપ રહેવું એ શ્રેષ્ઠ છે. બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે, સમજદાર બોલે છે, અને મૂર્ખ દલીલો કરે છે. પરમાત્મા પર ભરોસો. જે થયું તે સારા માટે થયું. જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ છે. ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં જીવો.